हेलो गाइस, वेलकम टू माय चैनल। अभी रात के बजे 11 और हम लोग अभी जा रहे हैं माणिक चौक की पार्टी में। तो अभी माणिक चौक जाएंगे और वहाँ पे बहुत सारी चीज़ें खाएंगे। तो मैं आपको दिखाता हूँ कि हमारे यहाँ का जो माणिक चौक है रात को कैसा दिखता है, और ख़ास करके शनिवार की रात को। और वहाँ का जो डोसा होता है, डोसा, फिर और ख़ास करके आइसक्रीम सैंडविच, वो मैं आपको सब दिखाऊंगा वहाँ पे। तो चलिए मिलते हैं हम लोग माणिक चौक में। আচ্ছা, আমার মানিক চক। আমার માણેક ચોક તો અહીંયા બહુ બધા ઢોસા, દરેક પ્રકારનો ઢોસા, સેન્ડવીચ, પિઝા, ખાસ કરીને પાવભાજી અહીંયા બહુ જોવા મળશે. આ જો ફ્રૂટ શૂટ, 9999 ફ્રૂટ શૂટ છે અહીંયા. આ જો ફ્રૂટ ફ્રૂટ શોર્ટ્સ, ફ્રૂટ લગન થઈ જાય છે ફરતી એકવાર. જામુન પીઓ ગાંધીજી इधर ही पीते थे बॉटम शॉप मेरे टाइम पे एक ही शॉट्स होते थे. સરસ સરસ, બરોબર છે. અહીંયા અમારે જો શોર્ટ પીવો અને તમારા લગન થઈ જશે. હા જો અહીંયા એક ભાઈ બૂમ પાડીને બી કે છે કે પૈસા કાલે આલજો, આજે ખાવા આવો, ખાલી આજે ખાઈ જાઉં કે પૈસા કાલે આલજો, એવું. और भाजी पाव, पुलाव, चीज सैंडविच, आइसक्रीम सैंडविच तो यहाँ नहीं जोरदार હોય છે. આઈસ્ક્રીમ શોટ ક્યાં છે? ઓકે, જો અમારે આ આઈસ્ક્રીમ ઝોન ખાલી, અહીંયા દરેક પ્રકાર ખાલી આઈસ્ક્રીમ જ હોય. જો આ ખોડિયા સેન્ડવિચ પિઝા બી છે. જો हाँ हाँ, आजा आजा, बोलो कुछ बोलो. માણેક ચોક અમદાવાદ તો અહીંયા સેટરડે સન્ડે તમે હા સેટરડે સન્ડે કોઈના ઘરે આપણે ખાવાનું બને નહીં, એના માટે આપણે આવવું પડે માણેક ચોક. માણેક ચોક એટલે અમદાવાદ એવું માટે હા. ખાધા રાતે ખાધા પછી બી અમે લોકો અહીંયા ખાલી ખાવા આવીએ, સ્પેશિયલ ફરતી એક વાર. પછી બી હો ભાઈ. હા, ખાધા પછી બી. અત્યારે તો કેટલા વાગ્યા? 12 વાગવા આવ્યા. હા ભાઈ, બાર વાગે. અત્યારે અહીંયા એટલી સખત ભીડ બી છે ને કે એવું લાગે કે હજી તો 8-9 વાગ્યા, હજી એવું જ લાગતું હોય છે. આ માણેક ચોક નો બીજો પાર્ટ છે, પણ અહીંયા શોપિંગ કરવાની વસ્તુ છે. બતાવું? ઉપવાસ આટો રહી ગઈ. આ મારી પાછળ જો અહીંયા બધું તમને મળશે શોપિંગ કરવા માટે. તો આપણે તો અહીંયા ખાવા આવ્યા છીએ, તો આપણે ખાવાની બાજુ પાછા જઈએ, સારું ટેબલ ગોતીને આપણે જગ્યા પર બેસીએ. તો અહીંયા જગ્યા મળવી મુશ્કેલ છે. અહીંયા જગ્યા ફિક્સ છે ને? હા, અમારી જગ્યા ફિક્સ. બાકી તો આ બાજુ બેસવું હોય ને તમારે, તો અહીંયા તમારે ઝઘડો કરવો પડે છે. જ્યારે તમે ઝઘડો કરો ને તો તમને અહીંયા જગ્યા મળે બેસવાની. તમે બીજી બાજુ આવ્યા છીએ, હવે પેલી બાજુ ઉપવાસ થઈ જઈએ. તો અમે આમ ઉપવાસનું એક જોઈએ કેવું આવે છે. સૌથી વધારે વેરાયટી મળશે તમને આખા અમદાવાદ કરતા સૌથી જોરદાર. કમસે કમ 108 પ્રકારના મુખવાસ અહીંયા છે. 108 પ્રકારના મુખવાસ કઈ જગ્યાએ? તો પર તમને બતાવું હું 108 પ્રકારના મુખવાસ. આ જો 108 પ્રકારના મુખવાસ. હરેક વેરાયટી.
દરેક પ્રકારની તમને વેરાયટી મળી જાય અહીંયા તો જો. વેરાયટી તો વરિયાળી દાળ, સેવની દાળ, અજમોની દાળ, મતલબ દરેક પ્રકાર તમને એક થી એક વસ્તુ તમને મળી જાય. વેરાયટી હશે. હા, 108 તો નહીં હોય, એનાથી વધારે વેરાયટી અહીંયા તો હશે. કેટલી વેરાયટી છે અહીંયા? 300-400 વેરાયટી છે. ઓહો, જો 300-400 જેટલી વેરાયટી છે ખાલી અહીંયા આગળ તો. જોરદાર હા. ચલો અમે અમારી જગ્યા ઉપર જઈએ. આ બીજો મુખવાસ છે અહીંયા. ખાલી મુખવાસ ના આટલા બધા પ્રકાર છે અહીંયા આગળ ખાલી માણેક ચોકમાં અમારે. तो अभी हम लोग हमारी जगह पे जाते हैं और कुछ खाने के लिए ऑर्डर देते हैं. હોટલ મંગાવી લે, ગ્વાલિયર મંગાવી લે. ग्वालियर तू खाईस तो मंगावજો પહેલે જ ભાઈ. ખાધું નહીં મેં કઈ ખાવાનું. પાક્કું? આજ તો હા તો ગોટાળો કહી દે, ગોટાળો અને ગ્વાલિયર. ના પેલો સાદો હતો પ્લેન બેટર. હા એ તો હંગાતે પ્લેન બટર. ગ્વાલિયર નહીં મંગાવું. હા તો કંઈક નવું મંગાયા છે. બસ અમારા મિત્ર ઓર્ડર આપી દે એટલે તો તમને કહીએ. એક ગોટાળું, એક પ્લેન બટરમાં, બીજું એક હા 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 અને 3 છાસ, આ 3 છાસ. પાપડ, એક પાપડ ખાલી. હા હા બસ કમ્પ્લીટ. આ અમારી સ્પેશિયલ જગ્યા છે અહીંયા ખાલી બેસવા માટેની. તો હવે એમાં ખાવાની રાહ જોઈએ કે અમારું ખાવાનું ક્યારે આવે. મિત્ર રાહ જોઈએ તમને ફટાફટ. આ ખાલી 35 હવે અમારી ઇન્ક્વાયરી આવી છે કેમેરાની. હા, જો અમારા કેમેરાની ઇન્ક્વાયરી આવી છે. આ ગોળ બીજી અને એક્શન થી ફોન કે રિઝલ્ટ આવે. જેવું તમે આવ્યું ને 15 હજાર સ્ટાર્ટ થાય છે, જેવું તમે લઈ શકો જેવું જેવું લો. હા હા ભૈયા હવે 3 છાસ તો આવી ગઈ. આવો જાઓ છાસ આવો. હા પછી જોવાનું સંભાળવાનું, કોઈ ટેન્શન. તો ચાર છાસ છે હો યાર. કેમેરા બંધ કરતા. આપણા ગાય ના ગોટાલા ઢોસા અમારો ગોટાળો ઢોસો. આવા બટર વાળા ના આવે. આવે આવે. શાંતિ રાખો. આહા ઉભરે પાણી આવી ગયું મોઢામાં તો યાર. इतना भी अच्छा तुमका रिएक्शन नहीं. આ ના ના આ નહીં યાર. तो कल मीर जेवू કર્યું આ તો. ના ગોટાળો ઢોસો આવી ગયો. હા લાવો 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 લાવો. આ અમારો બટર. અમારો બટર વાળો ઢોસો આવ્યો. આમાં ગોટાળો. ગોટાળો ખાવાની સૌથી વધારે ઈચ્છા તો અમારે ખાલી આ ભાઈની હતી. બસ અમારે એ ભાઈ શરૂઆત કરે પછી અમે ખાવાનું ચાલુ કરીએ. બસ ખાવાનું ચાલુ. મારે મત છાસે પતી ગઈ માં ભાઈ. $500 નું બિલ બન્યું છે. बस बोल. नहीं तू बोल बोल तू क्या बोल रहा था बोल. नहीं नहीं बोल तू. કેમ છે ભાઈ, મજા આવે ને?
ચલો એકદમ પરફેક્ટ આગળ બન્યો 500 નો. મંગાવી પાણી બોટલ 480 તક વળતા હતા એટલે બી ચેન મળે. ચલો ભાઈ કરે તારો જામુ શોટ ઈચ્છા પૂરી કરવી છે નહીં પીવો આ વખતે? ધરાઈ ગયો માટે કેવું થયું? ચલો અમારે તો માણેક ચોક નું ખાવાનું ખતમ થઈ ગયું. બરાબર. આ જો શું દેવું આપણે દેખાય ને બ્લોગ ઉતાર. પેલો પોલીસ વાળો આવી ગયો આગળ બ્લોગ લઈ શું બોલતો એ બધું પૂછતો હતો મને કે આમાં તમને કેમનું ઉતારવાનું શું કરો તમે અહીંયા તો એ બધું બ્લોગમાં લઈ લીધું અને આ મંગાતે વાત કરે આગળ. જોયો આ કોન્ટેન્ટ ક્રિએશન. ચાલો ભાઈ અમારું ખાવાનું પતી ગયું. હવે અમે લોકો નીકળીએ અહીંથી.